Good morning, student. Subject AIM Automobile Industrial Management. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3 કમ્પ્લીટ કર્યું હતું, નેટવર્ક એનાલિસિસ. આજે આપણે અહીંયા યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરીશું, જે છે મટીરિયલ મેનેજમેન્ટ. ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં સમજીએ કે મટીરિયલ મેનેજમેન્ટ કોને કહીશું અને એનું ઇમ્પોર્ટન્સ અહીંયા આપણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર શું જરૂરિયાત હોય છે, એની રિક્વાયરમેન્ટ શું હોય છે, એની નીડ્સ શું હોય છે એ જોઈએ. તો કે તમે સર્વિસ સ્ટેશનમાં જશો કે કોઈ બીજી ઇન્ડસ્ટ્રીની અંદર જશો તો જે રો મટીરિયલ આવતું હોય છે, બરાબર, મેન્યુફેક્ચરિંગ કરવા માટે, એ રો મટીરિયલનું સપ્લાયર્સ, એની ક્વોન્ટિટી, એની ક્વોલિટી, ક્યાંથી લાવવું, કેટલા સમયગાળામાં લાવવું, એની પ્રાઇસ, એના રેટ, આ બધું જે નક્કી કરવામાં આવતું હોય છે તેને આપણે એ શોર્ટની અંદર કહીશું મટીરિયલ મેનેજમેન્ટ. અથવા તો જે કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કરવા માટે ઇન્ડસ્ટ્રીની અંદર અથવા સર્વિસ સ્ટેશનની અંદર જે સ્ટોર રાખવામાં આવેલો હોય છે, તે સ્ટોરનું ફંક્શન શું હોય છે, એનું મેનેજમેન્ટ શું હોય છે, કઈ રીતના એની અંદર સ્ટોર કીપર કામ કરતો હોય છે, એનો ઉદ્દેશ શું હોય છે, આ બધી વસ્તુ આપણે સ્ટડી કરીશું મટીરિયલ મેનેજમેન્ટ ચેપ્ટરની અંદર. તો અહીંયાથી સૌ પહેલો ફર્સ્ટ ક્વેશ્ચન નીકળે છે, ડિફાઇન ધ મટીરિયલ મેનેજમેન્ટ. મટીરિયલ મેનેજમેન્ટની વ્યાખ્યા આપો. શું લખીશું અહીંયા? 2 માર્ક્સની વ્યાખ્યા આવે છે મટીરિયલ મેનેજમેન્ટની. મટીરિયલ મેનેજમેન્ટ એટલે શું? તો મેં તમને કીધું એ પ્રમાણે કે કસ્ટમરની ડિલિવરી, જેના ક્લાયન્ટ હોય છે, એની રો મટીરિયલ હોય કે ફિનિશિંગ વાળું મટીરિયલ હોય, એની ડિલિવરી, એનો સમયગાળો, એનું નક્કી કરેલો સમયગાળો અથવા જરૂરિયાત પ્રમાણે જથ્થો, આ બધી વસ્તુને મેનેજમેન્ટ કરવાની જે મેથડ છે તેને આપણે શું કહીશું? મટીરિયલ મેનેજમેન્ટ. ક્લિયર? તો 2 માર્ક્સની અંદર તમારે આ સૌ પ્રથમ તો ડેફિનેશન એની લખવાની રહેશે. હવે બીજો ક્વેશ્ચન આવે છે, એના જેવો સેમ, ઇટ્સ ફંક્શન ઓફ મટીરિયલ મેનેજમેન્ટ. મટીરિયલ મેનેજમેન્ટનું કાર્ય શું હોય છે? મટીરિયલ મેનેજમેન્ટ શું ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પોર્ટન્ટ હોય છે, એનું વર્ક શું હોય છે જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ ઇન્વેન્ટરી કંટ્રોલ. સૌથી પહેલું એનું ફંક્શન શું હોય છે? ઇન્વેન્ટરી કંટ્રોલ. બીજું છે કેટલું પરચેસ કરવું. પરચેસીસ, ધેટ મીન્સ કે તમારે સપોઝ કે કોઈ એક પિસ્ટન બનાવવાની મેન્યુફેક્ચરિંગ કંપની છે, રાઈટ? તમારે જે નક્કી કરેલો ટાસ્ક, એટલે કે દિવસ મુજબ તમારે એપ્રોક્સ 1000 પિસ્ટન બને છે. 1000 પિસ્ટન બનાવવા માટે કેટલું મટીરિયલ પરચેસ કરવું પડશે? તમે જે પિસ્ટન બનાવી રહ્યો છે માર્કેટની અંદર કેટલું એનું સેલિંગ થાય છે, એની કરંટ વેલ્યુ કેટલી છે, એનું સેલિંગ પ્રમાણે કેટલું નવું મટીરિયલ પરચેસ કરવું પડશે, કેટલું મટીરિયલ ઓલરેડી સ્ટોરમાં પડેલું છે, આ બધી વસ્તુ એનું જે મેનેજ કરવાનું ફંક્શન છે
મટીરિયલ મેનેજમેન્ટ. ત્રીજું ફંક્શન છે મટીરિયલ મેનેજમેન્ટનું સ્ટોર. તમે જે મટીરિયલ લાયા માર્કેટમાંથી, રો મટીરિયલ હોય કે ફિનિશિંગ મટીરિયલ હોય, એને પરચેસ કર્યા પછી તમારો જે ટાસ્ક છે મેન્યુફેક્ચરિંગ કરવાનો, તે પ્રમાણે તમે એનું મેન્યુફેક્ચરિંગ કરો છો, પણ વધારાનું મટીરિયલ ટેમ્પરરી કે પરમેનન્ટલી એક જગ્યાએ મૂકી રાખવું પડશે. તો એને સ્ટોર કરવાનું જે ફંક્શન છે તે છે મટીરિયલ મેનેજમેન્ટની અંદર આવશે, કે કેટલું સ્ટોર થવું જોઈએ, મટીરિયલ બગડે નહીં, મટીરિયલને કોઈ નુકસાન ના જાય, આ બધી વસ્તુ સ્ટોર કરવાના કાર્યમાં આવશે. બીજું છે કેરિંગ એન્ડ ફોરવર્ડિંગ. નેક્સ્ટ ફંક્શન આવશે કેરિંગ એન્ડ ફોરવર્ડિંગ. ધેટ મીન્સ કે કેટલું મટીરિયલ કેરી કરવું, કેટલું મટીરિયલ આગળ ફોરવર્ડ કરવું. આ કેરી ફોરવર્ડ કરવાની જે પ્રોસેસ છે તેને જે મેનેજમેન્ટ કરે છે તે આપણું ફંક્શન છે મટીરિયલ મેનેજમેન્ટનું. તો આ મટીરિયલ મેનેજમેન્ટના કેટલા કાર્યો હોય છે, શું શું કામ કરતું હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર, તે આપણે સમજીએ છીએ. પહેલું જોયું આપણે ઇન્વેન્ટરી કંટ્રોલ, બીજું છે પરચેસીસ, કેટલું પરચેસ કરવું, કેટલું ન કરવું, કેટલી જથ્થામાં કરવું, કયા રેટમાં કરવું, આ બધું એનું કામ હોય છે. સ્ટોર, કેટલું સ્ટોર કરવું, કેટલું સ્ટોર ના કરવું, કઈ સિઝનમાં વધારે કરવું, કઈ સિઝનમાં ઓછું સ્ટોર કરવું, આ બધું ફંક્શન છે. કેરી ફોરવર્ડ, કેટલું કેરી કરવું, કેટલું ફોરવર્ડિંગ કરવું, આ બધું મેનેજમેન્ટ કરે છે. ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ, ખાસ એનું હોય છે ઇમ્પોર્ટન્સ. જો ઇમ્પોર્ટન્સ નહીં થાય, એનું અગત્યતા એની જો નહીં જળવાય, એનું મહત્વ નહીં જળવાય, તો એનું મટીરિયલ તમારે આડેધડ જો ભેગું કરેલું હશે તો તમારે લોસ થવાના ચાન્સીસ વધી જશે, એટલે કે તમારો પ્રોફિટ થશે નહીં. તો બિઝનેસની અંદર તમારે લોસ વધી જશે. આગળ જોઈએ એના ફંક્શન્સની અંદર કે બીજા ડિપાર્ટમેન્ટ સાથે રિલેશન વિથ ધી અધર ડિપાર્ટમેન્ટ. ધેટ મીન્સ કે તમે સ્ટોર લઈને બેઠા છો, મટીરિયલ મેનેજમેન્ટનું તમારું ડિપાર્ટમેન્ટ છે, એની અંદર પરચેસ કરવા માટેના તમારા જે ઇન્ડસ્ટ્રીની અંદર જે વર્કર હશે, એડવાઇઝરો હશે, કે જે બી કોઈ ઇન્ચાર્જ આપેલ હોય, તમે સ્ટોર કરવા માટે એને પરચેસ કરવા માટે આવશે. ત્યારે જો પ્રોપર ડાયમેન્શનવાળું, પ્રોપર લોકેશનની અંદર, પ્રોપર ક્વોન્ટિટીની અંદર જો એને પ્રોડક્શન નહીં મળે, પ્રોડક્ટ નહીં મળે, મટીરિયલ નહીં મળે, તો એ શું થશે કે એકબીજા ડિપાર્ટમેન્ટની અંદર પ્રોબ્લેમ ક્રિએટ કરશે, તો એના સંબંધની અંદર, રિલેશનની અંદર પ્રોબ્લેમ થશે. તો જે મટીરિયલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એને ખાસ એના ક્લાયન્ટ અને એના જે સપ્લાયર્સ હોય, એના જે કસ્ટમર્સ હોય, અથવા જે એના વર્કર છે, મેન પાવર છે, એની સાથે સારા એવા સંબંધ જાળવી રાખવા માટે પોતાનું મેનેજમેન્ટ સારું હોવું જોઈએ. આ વસ્તુ એને સમજવી પડશે મટીરિયલ મેનેજમેન્ટ અથવા તો સ્ટોર ડિપાર્ટમેન્ટ. ક્લિયર? તો ધેર ઇઝ અ 6 ફંક્શન્સ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ. મટીરિયલ મેનેજમેન્ટના આ બેઝિક 6 ફંક્શન સમજ્યા આપણે. હવે વાત કરીએ મટીરિયલ મેનેજમેન્ટની સિસ્ટમની. સિસ્ટમ ઓફ પરચેસિંગ. પહેલો ક્વેશ્ચન આપણે ડેફિનેશન જોયો, બીજો ક્વેશ્ચન આપણે જોયો એનું ફંક્શન્સ જોયું, ત્રીજો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીશું હવે આપણે એનો આજે પરચેસ કરવાની સિસ્ટમ. સિસ્ટમ ઓફ પરચેસિંગ. ધેટ મીન્સ કે
મટીરિયલનું પરચેસ કેટલા પ્રમાણમાં કરવું જોઈએ, કેટલા પ્રમાણમાં કયા જથ્થાની અંદર એનું પરચેસિંગ કરવું જોઈએ તે આપણે સમજ્યા અહીંયા. એનો ઓબ્જેક્ટ શું છે, એનો હેતુ શું હોય છે એ અહીંયા આપણે સમજશું. તો પહેલું જોઈએ તો મટીરિયલનો જે પુરવઠો જાળવી રાખવા અને સ્મૂથ જે ઇન્ડસ્ટ્રીની અંદર વર્કને સ્મૂથ બનાવવા માટે એનો જે જથ્થો હોવો જોઈએ, એની જે ક્વોન્ટિટી હોવી જોઈએ તેટલી તો પહેલાં પરચેસ કરેલી હોવી જોઈએ. તો આ સિસ્ટમ છે, પહેલી ઓબ્જેક્ટ છે એનો પરચેસિંગનો. બીજું વાત કરીએ તો સપ્લાયર અને ડિમાન્ડ, જેટલું ડિમાન્ડ હોય ઇન્ડસ્ટ્રીની અંદર, જે પ્રમાણે પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ કરવા માટે મટીરિયલની ડિમાન્ડ હોય એ પ્રમાણે એટલું મટીરિયલ ઓલરેડી પરચેસિંગ થયેલું હોવું જોઈએ. જે એના સપ્લાયર્સ હોય, જેટલા સપ્લાય કરવાનું હોય એ પ્રમાણે મટીરિયલ ઓલરેડી એના સ્ટોરમાં હોવું જોઈએ. તો આ એક છે મટીરિયલ મેનેજમેન્ટનો બીજો હેતુ, ઓબ્જેક્ટિવ ઓફ સિસ્ટમ ઓફ ધી પરચેસિંગ. ત્રીજો છે કે કોઈ પણ વસ્તુ, સપોઝ કે આજે તમે કોઈ કોમ્પોનન્ટ બનાવો છો, એનું રો મટીરિયલ લઈને એક આખો સ્ટોરરૂમ, તમારો રેટ અત્યારે માર્કેટની અંદર ઓછો છે, સપોઝ કે અત્યારે લોખંડનો ભાવ ઓછો છે, તો લોખંડ તમે એક આખો સ્ટોરરૂમ પેક કરી દીધો, એટલું બધું વધારે પ્રમાણમાં અત્યારે સસ્તા ભાવમાં સ્ટોર કરી દીધું, પણ પછી જ્યારે મેન્યુફેક્ચરિંગ લેવલે એને યુઝ કરવાનું થયું ત્યારે એ મટીરિયલ કામમાં ન આવ્યું, તો દેટ્સ મીન્સ કે તમારો એડવાન્સ પ્રોડક્ટ બનાવવા માટે એ મટીરિયલ નથી જોતું, પણ એના કરતાં એડવાન્સ મટીરિયલ સારી ક્વોલિટીવાળું માર્કેટમાં બીજું મળે છે અત્યારે, તો તમે એ સિચ્યુએશનની અંદર શું કરશો? ઓબ્વિયસલી કંપનીને લોસ જશે, બિકોઝ તમે ઓલરેડી વધારે મટીરિયલ સ્ટોર કરી દીધેલું છે. તો એ મટીરિયલ તમારે જોઈતા પ્રમાણમાં તમારે નથી, પણ વધારે પડતું છે, જે એડવાન્સ મટીરિયલ માર્કેટમાં છે એ યુઝ કરવાનું છે. જે જૂનવાણી મટીરિયલ અથવા ઓલ્ડ મટીરિયલ તમારે નથી વાપરવાનું, તો એ નુકસાન જશે. તો એ પણ એક સિસ્ટમ, પરચેસિંગના સિસ્ટમની અંદર ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે કેટલી ક્વોન્ટિટીનું ડિમાન્ડ કેવું છે, સપ્લાયર કેવું છે, સિસ્ટમ કેવી છે, તે વસ્તુ ખાસ જોઈશું. બીજું કે જે ઇન્ડસ્ટ્રી હોય એની સાથે જે સપ્લાયર હોય રો મટીરિયલના અથવા ફિનિશિંગ મટીરિયલના, એના ઉદ્યોગો સાથે એના સારા રિલેશન્સ મેન્ટેન રાખવા જોઈએ, સારા રિલેશન જળવાઈ રહે તે વસ્તુ એના ખાસ ધ્યાનમાં રાખવી પડે. તો આ એક સિસ્ટમ છે પરચેસિંગ કરવાની. હવે પરચેસિંગ કરવાની પદ્ધતિઓ કેટલી છે? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું, મેથડ ઓફ, ક્વેશ્ચન નંબર 4 આજનો. મટીરિયલ પરચેસિંગ. મટીરિયલ પરચેસ કરવાની રીતો, એની પદ્ધતિઓ કેટલી હોય છે તે આપણે જોઈએ. તો પહેલી મેથડ છે એની જરૂરિયાત સમયે જ ખરીદી. ધેટ મીન્સ કે પરચેસિંગ ડાયરેક્ટલી એઝ પર રિક્વાયરમેન્ટ. પરચેસિંગ ડાયરેક્ટલી એચ પર રિક્વાયરમેન્ટ, જ્યારે જરૂર પડે ત્યારે જ પરચેસ કરવું. આ પહેલી મેથડ છે મટીરિયલ પરચેસ કરવાની. બીજી મેથડ આપણે સમજીએ, ભવિષ્યના ચોક્કસ સમયગાળા માટેની ખરીદી, ફ્યુચર પ્લાન. ભવિષ્યની અંદર સપોઝ કે આજે તમે મટીરિયલ પરચેસ કરો છો, 1 મહિના પછી આ મટીરિયલની જરૂર પડવાની જ છે, મટીરિયલમાં કોઈ ફરક નહીં પડવાનો, કોઈ બગાડ નહીં થવાનો, કોઈ ચોરી નહીં થવાની, કશું જ નહીં, પણ એના રેટ વધવાના છે, તમને ખબર છે માર્કેટની અંદર. તો એના માટે તમે ઓલરેડી સ્ટોર કરીને મૂકી દીધો 1 મહિના માટેનો, તો આ તમારો થયો ફ્યુચર પ્લાન. તો એ ફ્યુચર પ્લાનની મેથડ પણ યુઝ કરી શકાય પરચેસિંગમાં. ત્રીજું છે માર્કેટ પરચેસિંગ.
ધેટ્સ મીન્સ કે જ્યારે પણ મટીરિયલના માર્કેટની અંદર ભાવ ઘટે છે ત્યારે તમે એને પરચેસ કરો છો, જ્યારે ભાવ વધે છે ત્યારે તમે એનું સેલિંગ કરો છો. તો એઝ પર ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ પ્રાઇસ એ પ્રમાણે તમે એ પણ મેથડ યુઝ કરી શકો છો મટીરિયલ પરચેસ કરવાની. ત્રીજું જોઈએ કોન્ટ્રાક્ટ પરચેસિંગ. ફોર્થ મેથડ છે એની કોન્ટ્રાક્ટિંગ પરચેસિંગ. ઇટ્સ મીન્સ કે કોઈ પણ મટીરિયલને પરચેસ કરવા માટે કોઈ કોન્ટ્રાક્ટ તમે આપેલો છે કોઈ કોન્ટ્રાક્ટરને. તો એ કોન્ટ્રાક્ટ પરચેસિંગની અંદર આપણે જોઈશું કે ઓલરેડી તમે સપોઝ કે 1000 કિલોનું તમને ઓલરેડી મટીરિયલનો તમે પરચેસ કરવાનો ઓર્ડર આપી દીધો છે. તો એ ફિક્સ તમને આટલા રેટ ઉપર આટલા સમયગાળાની અંદર આટલી ક્વોન્ટિટી તમને સપ્લાય કરશે જ. તો એ થયું કોન્ટ્રાક્ટ પરચેસિંગ. તો આ ચોથી મેથડ છે મટીરિયલ પરચેસ કરવાની. પાંચમી મેથડ જોઈએ ગ્રુપ પરચેસિંગ. ધેટ્સ મીન્સ કે ગ્રુપ મીન્સ કે કોઈ પણ એક કરતાં વધારે ઇન્ડસ્ટ્રીનો ઉદ્યોગો જે હોય એની સાથે રહીને ગ્રુપની અંદર જો પરચેસ કરવું હોય તો એ જે મેથડ યુઝ કરીશું તેને આપણે કહીશું ગ્રુપ પરચેસિંગ. તો આ બધી અલગ અલગ મેથડની વાત થઈ આપણે પરચેસિંગની. ક્લિયર સ્ટુડન્ટ? તો અહીંયા પહેલી સમજીએ ફરીથી એકવાર મટીરિયલને પરચેસ કરવાની જે મેથડ જે છે પહેલી છે પરચેસિંગ ડાયરેક્ટલી એઝ પર ધ રિક્વાયરમેન્ટ. તમારે કેટલું જરૂરી છે એ પ્રમાણે ડાયરેક્ટ તમે પરચેસ કરો છો. બીજું કે આજે તમે માર્કેટની અંદર ઓછા ભાવ છે તો તમે ફ્યુચર પ્લાન માટે તમે સ્ટોરની અંદર વધારે મટીરિયલ ભેગું કરી દીધું તમે ફ્યુચર પ્લાન માટે પરચેસ કરો છો. બીજી આ મેથડ છે. ત્રીજી મેથડ છે માર્કેટ પરચેસિંગ એઝ પર ધ ડિપેન્ડન્ટ ઓન ધ માર્કેટ. તમારે સપોઝ કે કોઈ પણ પાર્ટ્સનું મટીરિયલ જે રો મટીરિયલ છે કાસ્ટ આયર્ન છે તો કાસ્ટ આયર્નનો અત્યારે માર્કેટ રેટ બહુ ઓછો છે તો તમે અત્યારે તમારા સ્ટોરની જે કેપેસિટી છે તમે એ પ્રમાણે તમારું ડિમાન્ડ પ્રમાણે કરતાં વધારે બમણો કે 3 ગણો તમે માલ પરચેસ કરીને મૂકી દીધો. ક્લિયર? પછી જ્યારે રેટ વધ્યા ત્યારે તમારે કોઈ પણ બીજા ઉદ્યોગને બીજા ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે સપ્લાય કરવાનો છે તમારા ક્લાયન્ટને જ્યારે એને આપવાનો છે ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે સપ્લાય કરવાનો છે તો ત્યારે તમને એ પ્રોફિટ મળશે. તો આવી રીતના જે પરચેસિંગ કરવાની જે મેથડ છે તેને કહેવામાં આવે છે બેઝડ ઓન માર્કેટ પરચેસિંગ. ચોથી મેથડ જોઈએ કોન્ટ્રાક્ટિંગ પરચેસિંગ. ધેટ્સ મીન્સ કે તમારું મટીરિયલ જે યુઝ કરવાનું છે એને મટીરિયલને પરચેસ કરવા માટે તમે કોઈ વ્યક્તિને કોઈ ઇન્ડસ્ટ્રીને પહેલેથી ફિક્સ કર્યા ઉપરના રેટ પ્રમાણે ટાઈમિંગ પ્રમાણે ક્વોન્ટિટી પ્રમાણે તમે જે ફિક્સ કરેલું છે કોન્ટ્રાક્ટ આપી દીધેલો છે તેને થઈશું આપણે કોન્ટ્રાક્ટિંગ પરચેસિંગ. અને પાંચમી મેથડ જોઈએ ગ્રુપ પરચેસિંગ. ધેટ મીન્સ કે આજે કોઈ ઇન્ડસ્ટ્રી છે એની એક કરતાં વધારે બ્રાન્ચો છે. ક્લિયર? તો દરેક બ્રાન્ચની અંદર સેમ પ્રોડક્ટનું પ્રોડક્શન થઈ રહ્યું છે. આ પ્રોડક્શન કરવા માટે સેમ પ્રોડક્ટનું જે રો મટીરિયલ વપરાય છે તે સરખી ક્વોલિટીનું વપરાય છે. તો એના માટે જ્યારે એ રો મટીરિયલ પરચેસ કરવું હશે માર્કેટમાંથી ત્યારે જો ઇન્ડિવિજ્યુઅલી બ્રાન્ચ પ્રમાણે જો પરચેસિંગ થશે તો કદાચ એની અંદર ભાવની અંદર રેટની અંદર લોસ થવાના ચાન્સીસ વધે એટલે કે નુકસાન પડશે. પણ એ જ ઓનરે એટલે કે સેમ માલિક હોય અને એ બ્રાન્ચ વધારે હોય દરેક બ્રાન્ચ માટે એક સરખી પ્રોડક્ટ છે અને સરખું મટીરિયલ છે ચાહે રો મટીરિયલ હો કે ફિનિશિંગ મટીરિયલ હો. તો
એ મટીરિયલ જો એક ગ્રુપની અંદર જો પરચેસ કરશે, ઇટ્સ મીન્સ કે ચારે ચાર બ્રાન્ચ માટેની સરખી મેથડ માટે સરખું મટીરિયલ એકી સાથે જો પરચેસ કરશે, એ જે મેથડ છે એનાથી એને પ્રોફિટ થશે. તો આ આપણે છે સિસ્ટમ ઓફ પરચેસિંગ ધ મેથડ. તો આજે આપણે યુનિટ નંબર 4 ની અંદર 4 ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા સ્ટુડન્ટ. પહેલો ક્વેશ્ચન જોયો 2 માર્ક્સનો, ડિફાઇન ધ મટીરિયલ મેનેજમેન્ટ. મટીરિયલ મેનેજમેન્ટની વ્યાખ્યા આપો. બીજો ક્વેશ્ચન જોયો આપણે ફંક્શન ઓફ મટીરિયલ મેનેજમેન્ટ. મટીરિયલ મેનેજમેન્ટનું કાર્ય સમજાવો. ત્રીજો ક્વેશ્ચન આપણે જોયો સિસ્ટમ પરચેસિંગ મેથડ. પરચેસિંગ મેથડની સિસ્ટમ સમજાવો એટલે કે મેથડ સમજાયો. અને ચોથો ક્વેશ્ચન જોયો આપણે પરચેસ કરવાની મેથડ, મટીરિયલને કઈ રીતના માર્કેટમાંથી પરચેસ કરી દો. તો આ 4 ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ સમજશું કે મટીરિયલને પરચેસ કરવા માટે સ્ટોરની અંદર કેવું ફોર્મ ભરવું પડે છે, કેવું ફોર્મ આવતું હોય છે. સ્ટોર કીપર જે હોય છે, સ્ટોર અંદર હેન્ડલ કરનારો પર્સન સ્ટોર કીપર, એનું ફંક્શન શું હોય છે, એનું વર્ક શું હોય છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરીશું.